2 કલાકથી વડોદરા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, નવા બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી, ગરબા આયોજકોની વધી ચિંતા। બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ, શહેરના ખોડિયારનગર, પાળિયાદ રોડ સહિતના વિસ્તાર અને બરવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, વડોદરા અને ભરૂચ સહિત 10 જિલ્લામાં ખાબકી શકે છે ભારે વરસાદ। નર્મદા ડેમની જળ સપાટીમાં 4 કલાકમાં 4 સેન્ટીમીટરનો વધારો, 1 લાખ ક્યુસેક પાણીની આવક સામે 61,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। મહત્તમ સપાટીથી હાલ ડેમની સપાટી 18 સેન્ટીમીટર દૂર। ભાવનગરના તળાજામાં બગડ નદી 2 કાંઠે, બાયપાસ રોડ પર પાણી ફરી વળતા 18 ગામ અસરગ્રસ્ત। પાલીતાણાના ખારો ડેમના 4 દરવાજા ખોલાયા, ખેતરોમાં પાણી ભરાયા। ડેમ તૂટવાથી નેપાળના મધ્ય પ્રદેશમાં તબાહી, લાલ બકેયા અને બાગમતી નદીનું રૌદ્ર સ્વરૂપ, બિહારના સહરસા, સુપૌલ અને ગોપાલગંજમાં જળબંબાકાર।